આજથી લગભગ 6 વર્ષ પૂર્વે 7 વર્ષ પૂર્વે અમે મુંબઈ હતા. એ વખતે કુંવારિયા પરિવારની ભાવના થઈ અને ભાવનાના મૂળમાં જો કોઈ હોય તો મનન કિશોરભાઈનો સુપુત્ર. એને ભાવના થઈ કે આપણા સૌ સાધુ સાધુ ભગવંતનો સારી રીતે સ્વાધ્યાય થાય, આપણા સૌની ખૂબ આરાધના એકાંતમાં આપણને આપ સૌને આરાધના કરવાનો અવસર મળે એવું ચાતુર્માસ મારે કરાવવું છે. જાઓ જલાલીના ચાતુર્માસ કરાવવાની ઈચ્છા બધા રાખે. મારા સાહેબ ગાણીથર પધારો, ગાગોદર પધારો, જોરદાર ચાતુર્માસ કરાવો. પણ એની ભાવના એવી હતી આપનો સ્વાધ્યાય સારો થાય, આપ સૌની આરાધના એકાંતમાં થાય અને આપના બધા શિષ્યો પણ સાધનામાં આગળ વધે એવી ભાવનાથી એવું શાંત અને એકાંત ચાતુર્માસ કરાવવાનો લાભ આપવા માટે વિનંતી કરી. અને એ વખતે અમે પણ એ જ વિચાર કર્યો. ધામધૂમ પૂર્વકના ચાતુર્માસ તો બહુ થયા, પણ શાંત એકાંત વાતાવરણમાં રહીને આત્મ સાધના કઈ કરી શકીએ એવું જ ચાતુર્માસ આપણે કરીએ. અમે અનુમતિ આપી અને સ્થળ શોધતા શોધતા રાજસ્થાનની અંદર દાદા પાર્શ્વનાથ તીર્થ નક્કી કરવામાં આવ્યું બેડા. અને દાદા પાર્શ્વનાથ તીર્થ નક્કી કરવામાં સાથે સુરતના અમારા કુલેશભાઈ એમનો પરિવારનો પૂરો સાથ સહકાર. ક્યાં તીર્થમાં આપ ચાતુર્માસ કરો, બધી સગવડતા અમે પૂરી કરશું. અને એ રીતે આજથી 7 વર્ષ પૂર્વે દાદા પાર્શ્વનાથ તીર્થમાં અમારું ચાતુર્માસ થયું. ખાલી અમે અમારો સ્વાધ્યાય, અમારી આરાધના, બીજું કાંઈ ત્યારે પણ અમે 35 ઠાણા 31 ઠાણા હતા ત્યારે. અને 31 ઠાણાનું અને સાથે બેન મહારાજનું ગ્રુપ. આટલા ઠાણાનું ચાતુર્માસ બેડાની અંદર કરાયું. એટલો આનંદ આવ્યો સ્વાધ્યાયનો. સવારથી સાંજ સુધી એ જ સ્વાધ્યાય. અને એ દાદા પાર્શ્વનાથ તીર્થના ચાતુર્માસ ના પ્રવેશના દિવસે જ અમારું ચેન્નઈ ચાતુર્માસ કરવાનું નક્કી થયું. એ દિવસે ચેન્નઈના દ્રષ્ટિઓ આવ્યા હતા, પણ વરસાદના કારણે વચમાં રોકાઈ એમને અટકી જવું પડ્યું. અને એક દિવસે તીર્થ દાદા પાર્શ્વનાથમાં દક્ષિણ ભારતમાં આવવાનું નક્કી થયું. બેડાનું ચાતુર્માસ પૂર્ણ કરી અને તરત જ અમે બેડાથી રાણકપુરનો સંઘ, કુલિનભાઈના પરિવારનો શરીપાલી સંઘ કરીને ઠેક રાણકપુરથી ચેન્નાઈનો વિહાર. આટલી લાંબી યાત્રા, ક્યાં રાણકપુર એક પશ્ચિમમાં અને ક્યાં ચેન્નાઈ એક પૂર્વમાં. અને એ વિહાર યાત્રા શરૂ થઈ. અને એ વખતે પણ અમારા પૂજ્ય ગચ્છાધિપતિના આશીર્વાદ હતા અને ગચ્છાધિપતિના ઈચ્છાથી જ અમે ચેન્નઈ જઈ રહ્યા હતા, એમની આજ્ઞાથી જઈ રહ્યા હતા. એટલે મનમાં એક હિંમત હતી
કે પૂજ્ય ગુરુદેવ અને ગચ્છાજી પતિની છાયા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ વિહારની અંદર કરતા કરતા અમે પુના સુધી પહોંચ્યા. નાનકપુર થી પુના અને પછી પુના થી ચેન્નઈ. આખી વિહાર યાત્રામાં અમારી કોચરી પાણીની વ્યવસ્થા, આટલા સાધુ સાધ્વીની વ્યવસ્થા. અને એ વખતે પણ આ સુરજીભાઈ તો હતા જ, પણ બીજી એક વ્યક્તિ જે આજે હાજર છે, કમલેશભાઈ દાવાની, અમારા હંસ મહારાજના પિતા રાજકોટ. એ પણ પોતાની શ્રાવિકાને સાથે લઈને જે પુનાથી બેંગ્લોર સુધી બિહારમાં સાથે રહ્યા અને બધાની ખૂબ જ ભક્તિ કરી અને વ્યવસ્થાઓ સાચી. આ રીતે અમે ચેન્નઈ પહોંચ્યા. 6 વર્ષ દક્ષિણ ભારતમાં રહ્યા અને 6 વર્ષ દક્ષિણ ભારતમાં 3 ચાતુર્માસ ચેન્નઈમાં આપ્યા. ચેન્નઈ વાળાનું કહેવું છે કે આજ સુધી ચેન્નઈમાં એક જ મહાત્માના 3 ચાતુર્માસ એક સાથે થયા હોય એવું ઇતિહાસમાં બન્યું. ચેન્નઈ વાસીઓનો જે પ્રેમ મળ્યો, આ પ્રેમનું એ પ્રતીક હતું. એક જ મહાત્માના 3 ચાતુર્માસ ચેન્નઈમાં થયા સાથે. તે રીતે 2 ચાતુર્માસ વિજયવાડા અને 1 ચાતુર્માસ છેલ્લું મૈસૂરનો ચાતુર્માસ ચાલી રહ્યું હતું. ત્યાં શું પ્રભાવ, શાસન પ્રભાવના થાય, ઉપદાન થાય, એ બધી વાતો મારે નથી કરવી. મૈસૂરનો ચાતુર્માસ ચાલી રહ્યું હતું અને એ વખતે પણ આ મનન મોન્ટુ એની ભાવના જાગી કે સાહેબ આ બેડાથી ચેન્નઈ આવ્યા, હવે ચેન્નઈ થી પાછા મુંબઈ પધારો ને હિલામ પર મને મળવું. અને એ રીતે પરિવારને વાત કરી અને ચેન્નઈ થી મુંબઈ સુધી સંપૂર્ણ વ્યવસ્થા, ગોત્રી પાણી વગેરેનો લાભ લેવાની ભાવના જાગી. અને સાથે બંને ભાઈઓ દિનેશભાઈ, કિશોરભાઈ વગેરે, રાજેન્દ્રભાઈ બધા સાથે જોડાયા અને આ લાભ અહીં સુધીનો એમને મળ્યો. ઉદ્ધાર કરાવવાની ભાવના જાગે, શરીર પાલિત સંતની ભાવના જાગે, પ્રતિષ્ઠાઓ કરાવવાની ભાવના જાગે. આજના કાળમાં જે સૌથી વિકટ જે પરિસ્થિતિ છે બિહારની, હાઈવે ઉપરના વિહારો કરવા કેટલા વિકટ, જ્યાં કોઈ ગામ ન હોય, કોઈ શ્રાવકના ઘર ન હોય, ન મંદિર હોય, ન કોઈ ઉપાશ્રય હોય, અને એવા ક્ષેત્રમાંથી વિહાર કરીને અહીંયા સુધી આવવું આસાન નહોતું. આ કાર્યની અંદર એમને બધી વ્યવસ્થા ગોઠવી આપી, પણ વ્યવસ્થા સંભાળવા માટે અમારા સુરજીભાઈ આજે 400 ડાયાબિટીસ એમને હોય. આટલી તકલીફ છે, ડોક્ટરની તો બહાર જવાની મનાય છે, છતાં પણ એમને એક જ ભાવના રાખેલી, આપણે મુંબઈ પહોંચાડવાની સુધીની હું મારી જવાબદારી છે. હું આપણે ચેન્નઈ સુધી પણ સાથે રહ્યો તો મુંબઈ સુધી આપણે પાછા લાવવા માટે એ મારી સંપૂર્ણ જવાબદારી. કદાચ રસ્તામાં મારું કંઈ પણ થઈ જાય તો મને કોઈ ચિંતા નથી. અને એમના સાવિકાએ પણ કહી દીધું, જવાબદારી લો છો વિચારીને લેજો.
જવાબદારી લો છો તો પૂરી કરીને આવજો, એમને એમ નહીં આવતા. તો એને પણ ધન્યવાદ આપીએ છીએ. તો આ રીતે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હવે તો મુંબઈ દૂર નથી. આવી રીતે આવા લાભ લેવાની ભાવના જાગવી, ધામધૂમ કરવાના મહોત્સવો ને જાગજમાલ કરવાના મહોત્સવોના લાભો તો મળે, પણ આમાં કોઈને ખબર પણ ન પડે અને કોઈને જણાવ્યા વગર આવી રીતે લાભ લેવો, એની ભાવના જાગવી, બસ એની અનુમોદના કરીએ છીએ. એની એમાંથી બધા પ્રેરણા લેજો. અને સાથે આજે રત્નકુક્ષી માતા પિતાઓની આજે અહીંયા હાજરી છે. તમે તમારા સંતાનોને સોંપ્યા છે. તમારી ઉદારતા હતી, એક શ્રદ્ધા હતી કે અમારા સંતાનને આજે વૈરાગ્ય થયો છે, પ્રભુ વીરના માર્ગે જવા માટે એ તૈયાર થયા છે. તો કોના સુકાન તો હું કોઈને સાચવી ન શકું, કોઈ સચવાત નહીં, પણ બધાના હૃદયમાં એ સમર્પણ. તમે તમારા સંતાનોને આ સંસ્કાર આપીને મોકલ્યા, તમે તમારા દીકરા દીકરીઓને આ સંસ્કાર આપીને મોકલ્યા કે દીક્ષા લો છો, સંયમ લો છો, ગુરુ આજ્ઞામાં રહેજો અને ગુરુ કહે એમ કરજો અને ગુરુની ઈચ્છાથી વિરુદ્ધ ક્યારે પણ જતા નહીં. એ સંસ્કાર તમે આપીને મોકલ્યા તો આજે બધા જ એક તાતને બંધાયેલા છે અને એક સાથે રહીને પ્રેમથી આજે બધા આરાધના કરી રહ્યા છે. બસ તમારા એ આશીર્વાદ મળ્યા છે અને હજી પણ તમે એ જ આશીર્વાદ આપજો કે આટલા વર્ષો તમે જે રીતે ગુરુના સાથે જોડાયેલા છો, ગુરુ આજ્ઞામાં રહ્યા છો અને ગુરુને સમર્પિત રહ્યા છો, ભવિષ્યમાં પણ હંમેશા માટે આ જ રીતે ગુરુ આજ્ઞામાં રહી ગુરુને સમર્પિત બનીને તમે આરાધના કરતા રહેજો. તમારું આત્મકલ્યાણ કરજો અને સાથે જ શાસનની પણ પ્રભાવનામાં નિમિત્ત બનજો. એવા આશીર્વાદ તમે સૌ પણ આજે એમને આપીને જજો. બસ વિશેષ ન કહેતા તમે સૌ આજે કુવાડિયા પરિવારનું આમંત્રણ સ્વીકારીને પધારેલા છો. ચેન્નઈથી પણ કેટલાય પધારેલા છે, ક્યાંયથી તમે આવ્યા છો. તો એક પરિવારનું માત્ર આમંત્રણ, એક વાર કે બે વારનો ફોન અને તમે એ આમંત્રણનો સ્વીકાર તરત કરી લીધો અને અહીંયા સુધી આવવા માટે આજે 2-3 દિવસનો સમય તમે કાઢ્યો છે, એની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને હંમેશા માટે બસ આવો અરસપરસનો પ્રેમ ભાવ, અરસપરસની લાગણી હંમેશા ટકી રહે. આપણે સૌ અંતે તો કનકસુરીના વારસ છીએ. અંતે આપણે સૌ કનકસુરી દાદાના પરંપરામાં આવેલા છે. કનકસુરી દાદા અને પછી પૂજ્ય ગુરુદેવ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજની પરંપરાથી આપણે જોડાયેલા છે. એ મહાપુરુષોના આશીર્વાદ સદા માટે આપણા સૌ ઉપર વરસી રહ્યા છે અને પૂજ્ય ગુરુચંદ્ર સુરીશ્વરજી મહારાજ પણ આજે સાથે રહ્યા. અમને પણ થોડી હિંમત રહી અને અહીંયા સુધી ખૂબ આનંદથી અમે પહોંચ્યા છીએ. બસ અમારો પણ પ્રેમ પરસ્પર સદાને માટે આવો જ રહે એવી આશા રાખીએ છીએ. તો આજે આ આખા પ્રસંગની અંદર વધારે ન કહેતા, હવે સમય તો 11 વાગી ગયા છે. કેદાર મહારાજને મારે ટાઈમ આપવાનો છે, બધું નહીં ઘડિયાળ સામે રાખીને બોલજો.